નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 જેમાં હિન્દી એકમ છે ત્રીજું, ગિનતી 1 થી 20 સુધી। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન આવે છે કે ભાઈ પ્રશ્ન 1, પઢીએ, સમજીએ ઓર બોલીએ। તો અહીંયા 1 થી 20 સુધીની ગિનતી આપવામાં આવી છે, તે તમારે માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો બોલવાની છે, સમજવાની છે અને વાંચવાની છે। એટલે કે 1 તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20। આ રીતે અહીંયા 1 થી 20 સુધીની ગિનતી આપવામાં આવી છે। તો આના ઉપરથી જ આગળનું આપણે આખું એકમ ભણવાનું છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 છે, अंकों का अनुलेखन कीजिए। तो અહીંયા 1 થી 6 સુધીના અંકો આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, તમે જોવો છો તો અહીંયા 1, 2, 3, 4, 5 અને 6। તો આ અંકોને કઈ રીતે લખતા શીખવું તો તે અહીંયા આપને આપવામાં આવેલું છે। તો તમારે તે અહીંયા આગળ વધારવાનું છે, 2, ત્યાર પછી 3, 4, 5 અને 6। આ રીતે તમારે લખવાના છે। ત્યાર પછી આગળ જોઈએ, 7 થી 10 સુધી અંકો છે, તે પણ તમારે 7, 8, 9 અને 10 તેને પણ અહીંયા આ રીતે અહીંયા આગળ વધારવાના છે, ડોટવાળા અંકો છે તેને। ત્યાર પછી અહીંયા છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3, गिनती को क्रमानुसार बोलते हुए जोड़िए और जो चित्र बना है उसे रंग भरिए। तो અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 20 સુધી ગિનતીમાં એક બિલાડી એટલે કે કેટ નું ચિત્ર છે તે તમારે આગળ વધારવાનું છે। તો 1 અહીંયાથી ચાલુ થાય છે, 1 થી 2, પછી આવશે 3, 4, 5, 6, 7, 8, એ રીતે આગળ વધારતું તમારે આગળ જવાનું છે। ત્યાર પછી તમે આગળ જશો એટલે ત્યાં સુધી 20 સુધી પહોંચશો એટલે તમારી બિલાડી તૈયાર થઈ જશે। અહીંયા 12 છે, 13, 14, 15, 16, 18, 19 અને 20। અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ રીતે થઈ જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ હવે આપણે। ત્યાર પછી પ્રશ્ન 3 આવે છે, गिनती को क्रमानुसार बोलते हुए जोड़िए और जो चित्र बना है उसमें रंग भरिए। तो અહીંયા વિદ્યાર્થી મિત્રો એક સસલાનું ચિત્ર આપવામાં આવ્યું છે, તેમાં પણ 1 થી 20 સુધીની ગિનતી છે। તો કે એમાં આપણે જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, પછી 13, 14, 15, 16, 17, 18, 19 ને 20। તો આ રીતે અહીંયા સસલું આખું તૈયાર થઈ જાય છે। આ સસલામાં તમારે રંગ ભરવાનો છે, એટલે કે સરસ મજાનો સફેદ કલરનું સસલું હોય પણ વિદ્યાર્થી મિત્રો એમાં તમારે સરસ રંગ કરવાનો છે। ત્યાર પછી આગળ છે પ્રશ્ન 4, रिक्त स्थानों की पूर्ति कीजिए। તો તેમાં અહીંયા 1 છે તો અહીંયા પણ 1 લખેલું છે, તો અહીંયા 2 લખેલા છે તો અહીંયા હિન્દીમાં 2 લખવાના। અહીંયા 3 અંકમાં લખ્યા છે તો અહીંયા 3 લખવાના। અહીંયા 4 અંકમાં છે તો અહીંયા 4, અહીંયા 5 શબ્દમાં છે તો અહીંયા 5 લખવાના છે। તે જ રીતે 16, 17, 18, 19 અને 20 લખેલ છે, તો એનું અહીંયા સામે મેં લખેલું છે તે રીતે તમારે શબ્દો અને અંકોમાં પૂર્તિ કરવાની છે। ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન નંબર આવે છે વિદ્યાર્થી મિત્રો 5, સહી વિકલ્પ ચૂનકર ક્રમમાં લીખીએ। તો અહીંયા આ જે છે ચોકઠા તે કેટલા છે તો કે ભાઈ 12 છે, એટલે એમાં ખાનામાં અહીંયા 2 આવશે। ત્યાર પછી આ ડિઝાઇન છે તે 3 છે તો અહીંયા 3 છે। ત્રણ નંબરે 9 આવશે। ત્યાર પછી 4માં છે તો 4ને
અહીંયા 13 છે, આ વસ્તુ 13 છે અને આ 8 છે, એક જે છે તે આ રીતે આપણે અહીંયા જોડેલા છે। ત્યાર પછી પ્રશ્ન 5ब, चित्र गिनकर संख्या को अंक और शब्दों में लिखिए। तो અહીંયા 2 સ્ટાર હતા તો અહીંયા 2 लिखा અને અહીંયા પણ 2 લખેલું છે, તો અહીંયા 2 બોક્સ છે તો 2 लिखा है। 10 છે તો 10, 11 હતો 11, આ રીતે તમારે લખવાનું છે। તો અહીંયા 16 હતો, અહીંયા મેં આ 16 વસ્તુ છે તો 16 લખેલું છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 આવે છે, कोष्टक में से लिखी गई चीज़ों में चित्र में से ढूंढकर कितनी है उन्हें कोष्टक में लिखिए। तो આમાં તમે જુઓ છે ખુરશી 2 આપવામાં આવી છે, બેડ 2 છે, ત્યાર પછી બોક્સ 2 છે, ત્યાર પછી મેઝ 1 છે। આ રીતે તમારે અહીંયા જે નીચે છે તેના પ્રશ્નોના જવાબ આપવાના છે। कुर्सी तो मैं 1 लिखूँ है, हकीकते 2 है, 2 आवशे विद्यार्थी मित्रों। अहीं बॉक्स 2, मेज 1, पलंग 2, खिड़की 1 अने फोटो फ्रेम 2 है। એટલે આ રીતે તમારે ઉપરના ચિત્રમાંથી જોઈ અને વિવિધ વસ્તુઓ છે તેને તમારે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો તે રીતે તમે ચિત્રમાંથી એક પછી એક વસ્તુ ખુરશી, બોક્સ, મેજ, પલંગ અને ખિડકી અને ફોટો ફ્રેમ ચિત્રમાંથી જોતું જવાનું છે અને તમારે તે ગણવાનું છે અને ત્યાર પછી એને હિન્દીના અંકોની અંદર નીચે જે જગ્યા આપવામાં આવી છે તેની અંદર તમારે લખવાનું છે। ત્યાર પછી છે શિક્ષક કે લીએ મૂલ્યાંકન। વિદ્યાર્થી મિત્રો જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તેમજ વિદ્યાર્થી મિત્રો ધોરણ 4ના દરેક વિષયના એટલે કે ગુજરાતી, હિન્દી, પર્યાવરણ, ગણિત જેવા વિષયના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે, તેના ઉપરથી દરેક વિષયના દરેક એકમના વિડીયો તમે સરળતાથી મેળવી શકશો। તેમજ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલની અંદર નવા હોય તો લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં। તેમજ વિદ્યાર્થી મિત્રો તમે તમારા મિત્રોને મારા વિડીયો તમને જો સારા લાગતા હોય તો તમે ખાસ ને ખાસ શેર કરજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે એકમ નંબર 4ની અંદર, ધોરણ 4ની અંદર જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેના માટેથી આપણે। તો ચાલો મિત્રો આવજો।